ગુડ મોર્નિંગ એવરીવન. આપણે થિયરી બધી કમ્પ્લીટ કરી નાખી, બરોબર. થિયરી બધી મતલબ કે લેસન 1 સ્વાધ્યાય પહેલું જે આવે ને એની પહેલાંની બધી જ થિયરી આપણે કમ્પ્લીટ કરાવી દીધી છે, બરોબર. ખ્યાલ ન આવે હજી તમને તો હું તમને લેક્ચર નોટ આપી દઈશ, એમાંથી એકવાર જોઈ લેજો. થિયરી આવડશે તો જ તમને આ સ્વાધ્યાયના દાખલા આવડશે, બરોબર. થિયરીમાં એટલું કંઈ જાજુ કાંઈ નથી, ખાલી પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ, પછી ટાઈપ્સ ઓફ વિધેય એટલે કે અનેક એક વિધેય, વ્યાપ્ત, અવ્યાપ્ત, આ બધા બેઝિક વ્યાખ્યાઓ છે. ખાલી તમને આવડતી હશે તો સ્વાધ્યાય એક તમારા માટે કાંઈ નથી, તમને આવડી ગયું, બરોબર. તો આપણે અત્યારે હવે સ્વાધ્યાય પહેલું લેસન 1 શરૂ કરીશું. એનો પહેલો જ એક્ઝામ્પલ તમને શીખવાડીશ, બરોબર. તો જોઈએ આપણે સ્વાધ્યાય તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે 4.1 આપેલું છે, બરોબર. તો આપણે એનો પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ. ફંક્શન r2r f of x is equal to 1/2x plus 5/7. તો RF રેન્જ ઓફ ફંક્શન આપણે મેળવવાનું છે. રેન્જ ઓફ ફંક્શન, તો રેન્જ ઓફ ફંક્શન એટલે એની પહેલા તો ડેફિનેશન તમને આવડે જ છે. રેન્જ ઓફ ફંક્શન કોને કહેવાય? તો આપણે જે વિધેય આપેલું હોય, બરોબર, એમાં વેલ્યુ મૂકીએ ને આપણે અલગ જે કિંમતો મળે છે એ આપણો વિસ્તાર છે, બરોબર. RF રેન્જ ઓફ ફંક્શન, તો એ આપણે અહીંયા મેળવવાનું કીધું છે પહેલા જ એક્ઝામ્પલ. તો પહેલા તો ડોમેન ઓફ ફંક્શન, તમારો પ્રદેશ આમાંથી કોને કહેવાય? તો મેં કીધું હતું પહેલું હોય, બરોબર. પહેલું હોય પ્રદેશ થયો તમારો. પછી તો કે સહપ્રદેશ, કોડોમેન ઓફ ફંક્શન CDF અથવા તો સહપ્રદેશ, તો એને તો આર જ છે. અહીંયા આપણે બે આર જ આપેલું છે, બરોબર. હવે રેન્જ ઓફ ફંક્શન આપણે મેળવવાનું છે, બરોબર. રેન્જ ઓફ ફંક્શન તો કઈ રીતના મેળવશું આગળ જોઈએ પ્રોસેસમાં, બરોબર. તો કે આર રિયલ નંબર, બરોબર. જે આપણે અહીંયા સહપ્રદેશ આપેલો હોય એમાંથી આપણે વેલ્યુ મૂકવાની છે, તો એ આપણે આર આપેલો છે, વાસ્તવિક ગણ, રિયલ નંબર, બરોબર. આર એટલે વાસ્તવિક ગણ. વાસ્તવિક ગણ એટલે કે બધા જ ગણોનો બાપ, બરોબર. બધી આરની અંદર ઝેડ આવી ગયો, નેચરલ નંબર આવી ગયો, પ્રાકૃતિક, અપ્રાકૃતિક, સમય, અસમય, બધી જ સંખ્યાઓ આવી ગઈ. માઇનસ વાળી, ઋણ આવે, ધન આવે, શૂન્ય આવે, પોઈન્ટ વાળા આવે, પછી કંઈક અપૂર્ણાંક આવે, 1/2, 1/5 આવે, બધી જ સંખ્યાઓ આવી ગઈ. આરમાં આપણે દાખલા તરીકે આપણે દર્શાવીએ તો કે માઇનસથી શરૂ કરીને ઇન્ફિનિટી સુધી, એટલે કે ઋણની બધી સંખ્યા 0, ધનની બધી સંખ્યા, પછી પોઈન્ટ વાળી અંકો 1.5, પછી કંઈક અપૂર્ણાંક, બધી જ દશાંશ, બધી જ સંખ્યાઓ આવી ગઈ. હવે આપણે આપેલું ફંક્શન જે છે, કયું ફંક્શન છે કે f of x is equal to 1/2x plus 5/7, એ આપણે અહીંયા મૂકીએ, બરોબર. મૂકી અને આરની જે વેલ્યુ છે આરની જે વેલ્યુ આપણે કોઈ પણ વેલ્યુ તમને મન પડે એ વેલ્યુ તમે લઈ શકો. -2 લેવી તો -2 લો, 1/5 લેવી તો 1/5 લો, 2 લેવી તો 2 લો, ગમે વેલ્યુ તમે મૂકો. આપણે શરૂઆત કરીએ -1 મૂકીએ આમાં, બરોબર. તો શું થાય? 1/2x f of -1 લેવાનું છે. f of x is equal to 1/2x plus 5/7, બરોબર. તો f of -1 is equal to 1/2. તો x ની જગ્યાએ આપણે -1 મૂકવા પડે, બરોબર. આ પૂર્વ પ્રતિબિંબ છે, પ્રતિબિંબમાં આપણે x ની જગ્યાએ પૂર્વ પ્રતિબિંબની વેલ્યુ -1 છે, તો એ આપણે બધામાં મૂકીએ તો -1 આવશે અને પ્લસ 5/7 આવશે. તો એનું આપણે સાદુરૂપ આપીએ તો માઇનસ અંદર ગુણાશે તો -1/2 પ્લસ 5/7, બરોબર. હવે આનો ગુણાકાર થઈ કે 7 ગુણ્યા 1 -7 પ્લસ 5 ગુણ્યા 2 2 ગુણ્યા 5 5 દુ 10 -7 10 10 અને છેદમાં 7 દુ ને 14, -7 પ્લસ 10, તો 10 માંથી 7 જાય તો 3, એટલે કે 3/14 આવશે, બરોબર. સાદું રૂપ તો તમને આવડતું હશે, 3/14. એવી જ રીતના 0 મૂકીને આપણે કહી શકીએ 5/7. પછી તો કે ગમે એ સંખ્યા, મેં કીધું ને તમને કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. હવે f of 2/99 લઈએ તો આપણે એનું સાદુરૂપ આપીએ 2 2 કેન્સલ, બરોબર. એનું સાદુરૂપ આપીએ તો આપણે 502/693, બરોબર. આ તમને વેલ્યુ મળે. તો તમને ટૂંકમાં જે વેલ્યુ મળે એની અલગ અલગ તમને કિંમતો મળે છે. તો આપણો એક વિસ્તાર થયો. તો આપણે કીધું કે ભાઈ રેન્જ ઓફ ફંક્શન તમને મેળવો, તો તમને આ જે મેળવી વેલ્યુ એ તમારી RF થઈ. તો અહીંયા એક વસ્તુ આપણે કહી શકીએ કે RF ની વેલ્યુ જે આપણે મળે છે એ બધી જ આમાં આવી જાય કે નહીં? આરમાં આવવાની જ છે, બરોબર. મેં હમણાં કીધું ને કે આર એટલે બધી જ સંખ્યાઓનો ગણ. તો આ તમને આરએફમાં તમને જે કાંઈ મળશે એ તમને આરમાં તો આવવાનું. તો તમે એમ કહી શકો કે અહીં આરએફની બધી જ કિંમતો આરમાં આવેલી છે, બરોબર. તો આરએફ ઇઝ ઇક્વલ ટુ તમને જે વિસ્તાર મળ્યો એ, બરોબર, એ આરમાં આવી ગયો, બરોબર. તો આ આરનો ઉપગણ કહી શકાય આપણે, બરોબર. તો આ બધી વેલ્યુ આરમાં આવી ગઈ. તો આપણે આન્સરમાં MCQમાં એમ આપેલું હોય કે ભાઈ આનો વિસ્તાર શોધો, અને આ વેલ્યુ આપેલી હોય તો આ કરવાની, આર આપેલો હોય તો આર કરી શકો, બરોબર. અને જો આ રીતના આપેલું હોય કે RF ઉપગણ આર, બરોબર, તો એ પણ સાચું છે. આન્સરમાં તમને MCQમાં અલગ અલગ ટાઈપના આન્સર આપેલા હોય. તો આર આપેલો હોય તો આર કરવાનો, RF
ઉપગણ આર આપેલું હોય તો એ આર કરી શકો અને આ વેલ્યુ આપેલી હોય તો વેલ્યુ કરી શકો. તો આ તમારો સ્વાધ્યાય લેસન 1 નો પહેલો એક્ઝામ્પલ થયો. આ રીતના આપણે બધા જ એક્ઝામ્પલ જોઈશું, બરોબર. તો એ રીતના આપણે અલગ અલગ વેલ્યુ આપણે ગોતી શકીએ, બરોબર. કર્યું ને? તો લેસન 1 નો આપણે પહેલો એક્ઝામ્પલ જોઈ લીધો, બરોબર. સ્વાધ્યાય 4.8 નો, બરોબર. તો એના પછીના આગળના એક્ઝામ્પલ આપણે જોઈશું હવે. તો એક્ઝામ્પલ બીજો આપણે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે કે વિસ્તાર શોધો ફંક્શન f from n to z f of n is equal to -1/n. તો -1/n આપ્યું છે. આ સંગતતા છે, એનો ઉપયોગ કરી સહપ્રદેશમાંથી એનો ઉપયોગ વેલ્યુનો ઉપયોગ કરીને આપણે આમાં વિસ્તાર મેળવવાનો કીધો છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ તો કે સહપ્રદેશ z બરાબર શું થાય પેલા તો z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ધન આવે, ઋણ આવે, શૂન્ય આવે, પણ ટૂંકમાં પૂર્ણાંક હોય છે. 2.5 રૂપિયા નો હાલે, 1.5 રૂપિયા નો હાલે, 1 રૂપિયો હાલે, 2 રૂપિયા હાલે, એ રીતના ધન હાલે, ઋણ હાલે, શૂન્ય હાલે, પણ પોઈન્ટમાં નો હાલે કે અપૂર્ણાંક નો હાલે. તો આ રીતના z બરાબર -1 થી ઇન્ફિનિટી સુધી, 0, 1, 2 થી ઇન્ફિનિટી સુધી, બરોબર. હવે સપોઝ આપણે -2 લઈએ તો -2 બરાબર -1/-2 આપણે ફંક્શન આપેલું છે ને f of n is equal to -1/n. અહીંયા મૂકીએ f of -2 is equal to -1/-2 બરાબર -2 એટલે ઇન્વર્સ થયું. ઇન્વર્સ ફંક્શન એટલે એ છેદમાં આવશે -1 -1/2 ઇન્વર્સ છે એટલે અહીંયા ઇન્વર્સનો સ્ક્વેર બરાબર માઇનસનો સ્ક્વેર -1 નો સ્ક્વેર તો એ તો એક જ થવાનો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 1 1/1 એટલે 1. એવી રીતના -1 લઈએ તો -1/-1 1/-1 is equal to -1, બરોબર. f of 0 લઈએ તો 0 -1/-0. કોઈ પણ અંકની 0 ઘાતાંક હોય તો બરોબર તો એનો અંક એક જ આવે, બરોબર. કોઈ પણ ઘાત હોય 0 ઘાતાંક હોય તો એનો જવાબ એક જ મળે. પછી તો કે f of 1 લઈએ તો f of 1 is equal to -1/-1. તો -1 ની 1 તો 1 જ થવાનું. તો આ રીતના આપણે વિસ્તાર આપણે મેળવો. તો તમે એક વસ્તુ આમાં કહી શકો કે કાં તો જવાબ તમને 1 મળે કાં તો -1 મળે, પોઝિટિવ 1 મળે અથવા તો નેગેટિવ 1 મળે. તો આપણે એટલું કહી શકીએ આના ઉપર આનો વિસ્તાર -1 થી 1 છે, બરોબર. -1 થી એના સિવાયનો કોઈ અંક આવતો જ નથી. તો અહીં n ની કોઈ પણ સંખ્યા સહપ્રદેશમાંથી મુકતા જવાબ આપણને -1 અને 1 જ મળે છે, બરોબર. સહપ્રદેશમાંથી આપણે અલગ અલગ વેલ્યુ આપણે લીધી તો આપણે જવાબ -1 અથવા તો 1 જ મળે. તો આનો વિસ્તાર આપણે મળે. તો વિસ્તાર આપણે RF = આપણે શું કહી શકીએ -1 અને 1. આના સિવાયનું કોઈ કહી શકાતું નથી, બરોબર. હા, તો આપણે એક્ઝામ્પલ 1 એક્ઝામ્પલ 2 જોઈ લીધા, બરોબર. એના પછીના જે એક્ઝામ છે બિલકુલ સેમ છે, બરોબર. ફંક્શન f હોય એવું મેં પહેલાં કીધું તમને કે f જ હોય એવું જરૂરી નથી. આ હોય જેને પણ ફંક્શન કહીએ કે એમ અલગ અલગ ફંક્શન છે પણ તમારે મેળવવાની એક જ વસ્તુ છે વિસ્તાર જ કીધું તમને. તો એના પછીના બીજા એક્ઝામ્પલ છે એ તમારે જાતે કરવાના છે. ડાયરેક્ટ હું એક્ઝામ્પલ 7 માં આવી જાઉં. એક્ઝામ્પલ 7 માં શું કહીએ ફંક્શન f from z to z. વિસ્તાર અને પ્રદેશ અને સહપ્રદેશ બે સમાન જ છે, બરોબર. f of x is equal to x - 9. તો આમાં આપણે શું કરવાનું છે આ વિધેય કયું છે આપણે બતાવવાનું છે. વિધેય તો કે વિધેયના ટાઈપ્સ આપણે ભણી ગયા. એક કોને કહેવાય, અનેક કોને કહેવાય, વ્યાપ્ત કોને કહેવાય અને અવ્યાપ્ત કોને કહેવાય, બરોબર. તો આમાં આપણે એ ડિફાઇન કરવાનું છે કે આ વિધેય કયું છે. તો આપણે પહેલાં તો વિધેય કયું છે એના માટે પહેલાં તો વિસ્તાર મેળવવો પડે. તો f of x is equal to x - 9. તો સહપ્રદેશ શું છે આપણે z. અગાઉના એક્ઝામ્પલમાં આપણે જોયું z એટલે કે ધન આવે, ઋણ આવે અને શૂન્ય આવે. બધી પૂર્ણાંક હોવી જોઈએ. પોઈન્ટમાં દશાંશવાળા ન ચાલે કે અપૂર્ણાંક ન ચાલે. તો આપણે ફંક્શન છે આપણે f of x is equal to x - 9 છે એમાં આપણે z સહપ્રદેશમાંથી વેલ્યુ મૂકીએ. સપોઝ -2 મૂકીએ. -2 is equal to x એટલે -2 આપણે લીધા x બરાબર -2 લેવાનું. તો x - 9 છે -2 -9 -9 is equal to આપણે +9 ને 2 9 ને 2 11 માઇનસના -11 આવે. એવી જ રીતના -1 મૂકીએ તો -10 મળે, 0 મૂકીએ તો -9 મળે. એમ અપ ટુ આપણે લોટ્સ ઓફ આપણે વેલ્યુ મેળવી શકીએ. આપણે સપોઝ 10 મૂકીએ તો 10ની વેલ્યુ 10 - 9 એટલે 1 મળે, બરાબર. એવી રીતના બધા એક્ઝામ્પલ આપણે લઈએ માઇનસમાં -3 -4 -6 એવી રીતના લેતા જાય તો અહીંથી આમ વધતા જાય 9 10 11 -12 -13 -14 એવી રીતના આપણે પોઝિટિવ વેલ્યુ લઈએ તો 1 2 3 4 5 6 એવી રીતના જવાબ મળે. તો એક વસ્તુ આપણે આના બધી નોટિસ કરી શકીએ કે આપણે સેમ ટુ સેમ z જેવી વેલ્યુ મળે છે, બરાબર. વિસ્તારમાં જે આપણે વેલ્યુ મળે ક્રમશઃ મળે છે -9 -10 -11 એવી રીતના ક્રમશઃ. એવી રીતના આમાં પણ -9 -8 -7 -6 -4 -3 -2 0 1 2 3 4 5 6 ઇન્ફિનિટી.
તો આપણે એવું કહી શકીએ કે આ આરએફ જે મળ્યો એ આપણે સેમ ટુ સેમ ઝેડ બરાબર મળ્યો. ઝેડ એ રીતના જ હોય તો એ રીતના જ આપણો આરએફ મળ્યો. તો અહીં દરેક કિંમતો જુદી જુદી મળે છે, બરાબર, સમાન મળતી નથી, બધી વેલ્યુ અલગ અલગ મળે છે, બરાબર, ક્રમશઃ છે પણ અલગ અલગ. તો એક એક વિધેય માટે શરત શું છે કે એક એક વિધેય કોને કહેવાય તો કે વેલ્યુ આપણે સમાન રિપીટ ન થતી હોય, અલગ અલગ આવતી હોય. તો આ વિધેય કયું થયું? એક એક વિધેય થયું, બરાબર, આને એક એક વિધેય કહી શકાય. સેમ બીજી કન્ડિશન આપણે વ્યાપ્ત છે કે અવ્યાપ્ત એ આપણે જોઈએ. તો વ્યાપ્ત અને અવ્યાપ્ત કેવી રીતના જોઈએ કે આપણે હમણાં જ વાત કરી કે ઝેડની આપણે જે વેલ્યુ આપણે લઈએ છીએ ધન, ઋણ, શૂન્ય, એવી રીતના સેમ ટુ સેમ આપણા આરએફ મળ્યો, ધનય મળી, ઋણય મળી અને શૂન્યય મળે, બરાબર, એ કોઈ ક્રમશઃ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આરએફ રેન્જ ઓફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ ઝેડ, બરાબર. તો આ કન્ડિશન કોના માટેની? તો કે વ્યાપ્ત વિધેય માટેની. વ્યાપ્ત વિધેય કોને કહેવાય તો કે તમારો જે વિસ્તાર મળે એ તમારા સહપ્રદેશના બરોબરમાં થતો હોય, ઇક્વલ થતો હોય તો એને આપણે વ્યાપ્ત વિધેય કહેવાય. તો આપણે એક્ઝામ્પલ 7માં કીધું કે આ વિધેય કયું છે? એક એક છે, અનેક એક છે, વ્યાપ્ત છે, અવ્યાપ્ત છે, કયું વિધેય છે? તો આપણે પહેલાં તો એક એક વિધેય છે, બરાબર. બીજું તો કે આરએફ ઇઝ ઇક્વલ ટુ ઝેડ, એટલે આપણે આથી આ વિધેય વ્યાપ્ત વિધેય છે, બરાબર. ના બધા એક્ઝામ્પલ આપણે જોઈ લીધા, બરાબર. હવે એક નાનો એવો ટોપિક છે જીઓએફ અને એફઓએફ ફંક્શન, એફઓજી ફંક્શન, ફોગ ને ગોફ. આ ફંક્શન નાનો એવો ટોપિક છે પણ ઇઝી છે, એટલો બધી હાર્ડ નથી. તો એ આપણે જોઈ લઈએ. નવો ટોપિક, એક નાનો એવો ટોપિક છે એફઓજી અને જીઓએફ વિધેય, બરાબર. કોને કહેવાય? એફઓજી ને વિધેય એફનું કોઈ બે ફંક્શન તમને આપેલા હોય, એફઓજી ને વિધેય એફનું વિધેય જી ઉપરનું સંયોજન કહેવાય. ફોગ આપેલું હોય તો આમાં એફને જી ઉપરનું સંયોજન કહેવાય, બરાબર. જીઓએફ આપેલું હોય તો જી ને એફ ઉપરનું સંયોજન કહેવાય, બરાબર. એ રીતના જ છે. હવે જી ઓફ એફ ઓફ એક્સ, જી ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ, બરાબર. આ રીતના આપેલું હોય જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ. આ એક સૂત્ર છે. એ રીતના એફઓજી આપેલું હોય તો એફઓજી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. જી ઓફ એફ માટે શરતો છે, બે કન્ડિશન છે. કોઈ પણ આપણે વિધેય ભણતા પહેલાં મેં તમને કન્ડિશન ભણાવેલી છે, બરાબર, કે કોઈ પણ વસ્તુ મેળવવા માટેની કોઈ કન્ડિશન હોય કે આ વસ્તુની આ કન્ડિશન ફૂલફિલ થાય તો જ તે વસ્તુ મેળવી શકાય. હવે આ એક ફંક્શન છે નાનું એવું પણ મોસ્ટ ટાઈમ બી આ ઘણા વખત એક્ઝામમાં પૂછાય છે, બરાબર. તો આના માટેની કન્ડિશન છે કે એફઓજી ક્યારે મેળવી શકાય ને જીઓએફ ક્યારે મેળવી શકાય. તો કન્ડિશન કઈ કઈ છે? પહેલી કન્ડિશન, કોઈ બે વિધેયો આપેલા હોય ત્યારે, દાખલા તરીકે બે વિધેય છે કે એફ આપેલું વિધેય એફ ફ્રોમ એ ટુ બી અને જી ઓફ સી ટુ ડી, ત્યારે આરએફ એટલે કે એફનો વિસ્તાર, આર એફ, બરાબર. મેં તમને કીધું ને ફંક્શનને એફ દ્વારા ન દર્શાવી શકાય, જી દ્વારા દર્શાવી શકાય, કે દ્વારા દર્શાવી શકાય, જે દ્વારા દર્શાવી શકાય. એવી રીતના બે ફંક્શન છે એફ અને જી માટે આરએફ એટલે આનો વિસ્તાર થયો, એફનો વિસ્તાર ગણ, બરાબર. આનો વિસ્તારનો ગણ વિધેય જીના પ્રદેશનો એટલે કે સી, જી એટલે સી, શું કીધું? આરએફ, એફનો વિસ્તાર ગણ વિધેય જીના પ્રદેશ સી, સીનો ઉપગણ હોવો જોઈએ. આ પહેલી કન્ડિશન. એટલે કે આરએફ રેન્જ ઓફ ફંક્શન એ ડીજી ડોમેન ઓફ જી ફંક્શનનો એટલે કે સીનો ઉપગણ હોવો જોઈએ. એટલે કે વિસ્તાર તમે મેળવો એ તમને બીજા ફંક્શનનો જે પ્રદેશ હોય એનો ઉપગણ હોય તો તમે જીઓએફ મળી શકો. એવી રીતના એફઓજી છે, એફઓજી માટેની કન્ડિશન છે કે આરજી, જે રીતના એફજી આરએફ મેળવતા હતા એવી રીતના આરજી મેળવી શકાય. રેન્જ ઓફ ફંક્શન, આમાં રેન્જ ઓફ ફંક્શન ઓફ જીનો વિસ્તાર એ બીજું વિધેય એફના પ્રદેશ ડીએફ એ આમાં પ્રદેશ થયો એટલે ડીએફ ડોમેન ઓફ ફંક્શન એનો ઉપગણ હોવો જોઈએ, બરાબર. આ રીતના આપણે કન્ડિશન ફૂલફિલ થઈ શકે, બરાબર. હા, તો બે કન્ડિશન આપણે મેં કીધી, ખ્યાલ આવી ગયો કઈ કન્ડિશન, બરાબર. તો કે બે વિધેય હોય તો આનો તમે વિસ્તાર મેળવો એ ઓલાના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ, અને આનો વિસ્તાર મેળવો તો આના પ્રદેશના ઉપગણ હોવો જોઈએ. એકબીજાને કનેક્ટેડ હોય તો તમે જીઓએફ અને એફ ઓફ જી મેળવી શકો. તો હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ડાયરેક્ટ આપણે સાત પછીનો 8મો દાખલો તમારે કરવાનો. એના પછી 9મો એક્ઝામ્પલ કે વિધેય બે ફંક્શન આપેલા છે, વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x - 2 અને બીજું વિધેય જી ફ્રોમ આર ટુ આર જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x + 5 હોય તો જીઓ એફ મેળવો. તો કઈ રીતે મળી શકે?
GOF માટેની કન્ડિશન પહેલાં તમને શીખવાડી ગઈ તો એ કે બે વિધેય હોય એમાં પહેલાનો વિસ્તાર આનો જે વિસ્તાર જે તમે મેળવો એ આના પ્રદેશ આર પ્રદેશનો અવગણ હોવો જોઈએ એટલે કે GOF માટેની શરત છે રેન્જ ઓફ ફંક્શન એ ડોમેન ઓફ જી ડોમેન ઓફ પ્રદેશ જીનો પ્રદેશનો અવગણ હોવો જોઈએ તો પહેલાં આપણે આરએફ મેળવવું પડે તો જ ખ્યાલ આવે આરએફ મેળવવા માટે એ તો તમને આવડી જ ગયું છે રેન્જ ઓફ ફંક્શન કઈ રીતે મેળવાય તો એ કે રેન્જ ઓફ ફંક્શન એફનું કીધું છે તો એફ માટે સહપ્રદેશ કયો આરમાંથી આપણે વેલ્યુ મૂકીએ -1 તો 5 મળે આમાં મૂકવાની છે એફ માટે રેન્જ ઓફ ફંક્શન એફ કીધું છે એફમાં વેલ્યુ મૂકવાની એટલે કે એફ 3x - 2 છે 3 હવે -1 મૂકીએ તો x ની જગ્યાએ -1 -2 3 × -1 -2 3 - 2 -5 સેમ 0 -2 સેમ 1 1 આવી રીતના તમે આરએફ મેળવી શકો રેન્જ ઓફ ફંક્શન તો કે -2 -5 અપ ટુ સોન ઇન્ફિનિટી 4 1 4 અપ ટુ સોન ઇન્ફિનિટી એવી રીતના ઋણ મળે ધન મળે તો આપણે એવું કહી શકીએ કે જે તમને રેન્જ ઓફ ફંક્શન જે મેળવા એ બધા મેમ્બર તમે આનો ડોમેન ઓફ ફંક્શન પ્રદેશ ડોમેન ઓફ જીનો જે પ્રદેશ છે એમાં આવી જાય કે ન આવી જાય બધા આવવાના જ બરોબર આર એટલે વાસ્તવિક સંખ્યાનો તો આ બધા મેમ્બર તો આમાં આવવાના જ છે એવું કહી શકાય કે આર એ ડોમેન ઓફ જી એટલે કે આરનો ઉપગણ છે બરોબર તો આપણી કન્ડિશન ફૂલફિલ થાય છે તો આપણે GOF મેળવી શકીશું તો GOF માટે સૂત્ર કયું હતું તો GOF = G of f of x = GOF = G બ્રેકેટમાં f of x તો પહેલાં કે G સાઈડમાં મૂકવાનું f of x એટલે કે પહેલું ફંક્શન આખે આખું મૂકી દેવાનું 3x - 2 આવી ગયું f of x = 3x - 2 f of x = 3x - 2 આવી હવે G of x હવે આપણા માટે આખો x થઈ ગયો આખો x થઈ ગયો આખો x થઈ ગયો આપણા માટે હવે આ x છે અહીંયા આપણે G of f of x f of x તો x ની જગ્યાએ આપણે મૂકતા હતા કે 3x - 2 બરોબર હવે આ આખો x થઈ ગયો તો આની વેલ્યુ આપણે g ફંક્શનના બેઝમાં આપણે કઈ રીતના રાખી શકીએ તો કે g ફંક્શન કેવું છે 2x + 5 તો આપણા માટે આખો x થઈ ગયું બરોબર હવે અહીંયા x હતું હવે આ g માટે આખો x થઈ ગયું તો 3x - 2 અહીંયા x × 2 છે તો આખો x થઈ ગયું એને × 2 બરોબર +5 થઈ ગયું આ રીતના ખાસ યાદ રાખી લેજો આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે કેમ કે આવડશે તો તમને આ મોસ્ટ ટાઈમ ટોપિક આવડશે બરોબર વેલ્યુ મૂકતા ખાસ ધ્યાન રાખવાનું એટલે કે g 3x - 2 છે આખો x થઈ ગયો આપણા માટે તો આખો x છે હવે g માટેની કન્ડિશન 2 × x છે તો આખો x છે એને × 2 કરવા પડે +5 બરોબર આ મળી હવે એનો સાદો કરવાનો 2 × 3x - 2 +5 2 × 3 = 6 - 2 × 2 = 4 -4 +5 = 6x - 4 +5 1 બરોબર 6x + 1 બરોબર તો આ થયું તમારે GOF તો તમે આના ઉપરથી તમે ઘણા બધા એક્ઝામ્પલ મળીશું બરોબર તો આ તમારો આન્સર છે હવે પછીનો ટોપિક છે સાવ નાનો એવો ટોપિક છે પણ થોડો ઘણો ઇમ્પોર્ટન્ટ કહી શકાય ને આવવાનું હોય તો આવી બધા નો પણ આવે હાવ નાનો એવો ટોપિક છે હાવ ઇઝી ગભરાવાની જરૂર નથી તો એનું નામ છે પ્રતિવિધેય તો પ્રતિવિધેય પહેલાં ઇન્વર્સ ફંક્શન તમને ખ્યાલ આવે ઇન્વર્સ કોને કહેવાય કે ભાઈ તમને જે આપ્યું હોય એનું વ્યસ્ત કરી નાખો 1 આપેલું 2 આપેલું હોય તો 1/2 એનું વ્યસ્ત થાય 3 આપેલું હોય તો 1/3 એનું વ્યસ્ત થાય એવી રીતના ફંક્શનની ભાષામાં આપણે પ્રતિવિધેય કોને કહી શકાય ઇન્વર્સ ફંક્શન તો આપણે સમજવું બરાબર પ્રતિવિધેય ઇન્વર્સ ફંક્શન ઓકે જો એક ફંક્શન આપણે આપેલું બરાબર જો f from a to b અને બીજું ફંક્શન g from b to a હોય તો GOF આપણે = ia અને FOG = ib હોય તો g ને વિધેય f નું પ્રતિવિધેય કહેવાય ક્યાં ખબર પડી ખ્યાલ આવે તો વાંધો નહીં બાકી લગભગ તો નહીં ખબર પડી જાય બરાબર તો હવે સમજાવું તમને તો કે કોઈ પણ ટોપિક તમે ભણતા પહેલાં એની કન્ડિશન હોય બરાબર કે કન્ડિશન કઈ હોય તો કે ભાઈ આના માટેની આ શરત ફૂલફિલ થાય તો જ તે આપણે કરી શકીએ તો આના માટેની એક શરત છે કન્ડિશન તો કે વિધેય સાવ ઇઝી ટોપિક છે વિધેય f એક વિધેય હોય એક વિધેય એટલે તમને ખ્યાલ જ છે મને કહેવાય બરાબર વેલ્યુ રિપીટ ન થતી હોય અલગ અલગ વેલ્યુ મળતી હોય એટલે કે એક વિધેય હોવું જોઈએ અને વ્યાપ્ત હોવું જોઈએ વ્યાપ્ત એટલે કે તેનો તમને જે વિસ્તાર જે મેળવો છો એ ઇક્વલ થવો જોઈએ સહપ્રદેશનો બરાબર એ વ્યાપ્ત વિધેયથી તો
આ બે કન્ડિશન તમને જો આ વિધેયના પ્રકાર તમને ખાસ તમને આવડતા હોય તો તમે એક્ઝામ્પલ જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ એક છે અને આ વ્યાપ્ત છે બરાબર. તો તેને પ્રતિ વિધેય એફ ઇન્વર્સ મેળવી શકાય. આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો આપણે એફ ઇન્વર્સ મેળવી શકીએ. હવે તમારો લેસનનું લાસ્ટ ઇક્વેશન સૌથી છેલ્લો 10મો લાસ્ટ એક્ઝામ્પલ 10મો એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x - 3 હોય તો એફ ઇન્વર્સ મેળવો. તો આ રકમ છે તમારી અને એમાં એફ ઇન્વર્સ મેળવવાનું કીધું. તો આપણે પહેલાં તો કીધું ને કે ભાઈ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ તો આપણે કહી શકાય કે ભાઈ વ્યાપ્ત વિધેય છે કે તો આપણે મેળવી શકીએ કે ભાઈ પ્રતિ ઇન્વર્સ ફંક્શન છે કે નહીં આપણે કહી શકીએ. તો પહેલાં કન્ડિશન એક છે કે નહીં તો કે 5x - 3 છે બરાબર. એમાં તો ડાયરેક્ટ જ કહી દીધું કે એફ ઇન્વર્સ મેળવો. પણ અમુક સમયે તમને ડાયરેક્ટ ન આપ્યું હોય તમે એમ કહો કે તમે આમાં મળશે કે નહીં એવી રીતના તમને એક્ઝામ્પલમાં કીધું હોય કે ભાઈ આમાં મળશે કે નહીં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એક છે કે વ્યાપ્ત છે કે કયું વિધેય છે બરાબર. તો પહેલાં તો તમને ડાયરેક્ટ શીખવાડું કે અહીંયા તમે ગમે વેલ્યુ મેળવો મૂકો. અહીંયા તમારે આર ટુ આર આપેલું છે. આરમાંથી સહપ્રદેશમાંથી તમે કોઈ પણ વેલ્યુ મૂકો તો અહીંયા 0 મૂકો તો -3, 1 મૂકો તો 2. તો તમે રિપીટ નથી થતી બરાબર. અલગ અલગ વેલ્યુ મળે છે આપણે દરેક વેલ્યુ કોઈ પણ વેલ્યુમાં અલગ મૂકીએ તો અલગ વેલ્યુ મળે મતલબ કે એક તો છે બરાબર. અને વ્યાપ્તે હોવાનું જ છે બરાબર ગેરંટીથી એક છે એટલે વ્યાપ્ત હોવાનું બરાબર. તો હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ આપણે ફંક્શન આપેલું છે એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ 5x - 3. આ સંગતતા છે. હવે એફ ઓફ એક્સ બરાબર ધારો કે આપણે વાય લઈએ બરાબર અને એને ઇક્વેશન 1 નામ આપીએ. તો અહીંથી એક્સને સૂત્રનો કરતા કરીએ આપણે તો એફ ક્યાં જવાનો અને છેદમાં. તો મેં તમને કીધું કે છેદમાં જાય તો એને આપણે ઇન્વર્સલી લખવું હોય તો એફ રેસ ટુ -1 લખી શકાય બરાબર. તમને ખ્યાલ આવી જશે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આ એના છેદમાં જાય છેદમાંથી અંશમાં આવે એટલે એફ રેસ ટુ -1 એફ ઇન્વર્સ ઓફ વાય. અહીંયા કારણ આપેલું છે બરાબર. એક્સ અહીંયા એક્સના સૂત્રનો કરતા કરીએ તો એફ આના છેદમાં જાય બરાબર. છેદમાં ગયો વાય બાય એફ. હવે એફને અંશમાં લઈને આવીએ તો એફ ઇન્વર્સ ઓફ વાય બરાબર. હવે એક પરથી એફ એટલે કે આપણે જે વેલ્યુ મળી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય બરાબર. અહીંયા સૂત્રોનો કરતાં આપણે એક્સને કર્યો. હવે વાય બરાબર આપણે અહીંયા આપણે વેલ્યુ જે આપેલી છે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 5x - 3. તો અને એફ ઓફ એક્સ બરાબર આપણે વાય લઈએ તો વાય બરાબર લખી શકાય બરાબર. વાય ઇઝ ઇક્વલ ટુ 5x - 3 એક પરથી અહીંયા આપણે વાય મૂકી દઈએ તો મૂકી જ શકાય કેમ કે આપણે વાય લીધો તો ધારો કે તો વાય બરાબર 5x - 3. તો આમાંથી એક્સને સૂત્રનો કરતા કરીએ આપણે તો એક્સના સૂત્રનો કરતા કરીએ તો -3 આ સાઈડ આવે તો પ્લસ થાય અને અહીંયા ગુણાકારમાં 5 છે તો એ અખાઈના છેદમાં આવે તો આ રીતના થાય બરાબર. તો શું જોયું હા તો આપણે આગળ એક્સની સૂત્રનો કરતા કરીને આપણે વેલ્યુ મળી બરાબર. તો આપણે આગળ ઇક્વેશન 2 નામ આપ્યું હતું બરાબર. ઇક્વેશન 2 ઇક્વેશન 2માં આપણે વેલ્યુ મૂકીએ તો y+3 બરાબર y+3/5 ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ ઓફ વાય બરાબર. એક્સની આપણે વેલ્યુ મળી. એક્સ આપણે ઇક્વેશન 2 કયું છે તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હતું એમાંથી એક્સના સૂત્રનો કરતા કર્યો હતો એટલે એફ ઇન્વર્સ ઓફ વાય આવ્યું હતું. આપણે એક્સની વેલ્યુ આગળ એક્સની વેલ્યુ આપણે આગળ મેળવી જ છે બરાબર. તો એક્સની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી છે તો y+3/5. તો આ વેલ્યુ તો આપણે એમ લખી શકીએ કે એફ ઇન્વર્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ y+3. તો આપણે મેં તમને પહેલાં જ કીધું હતું કે ફંક્શનમાં પૂર્વ પ્રતિબિંબ હોય એ આપણે જ્યાં આપ્યું હોય જ આપણે મૂકીએ કે અહીંયા 1 આપ્યું હોય તો 1 મૂકીએ કે 2 આપવું હોય તો 2 મૂકીએ. હવે અહીંયા y છે તો y+3/5 તો અહીંયા x હોય તો x+3/5 લખી શકાય લખી જ શકાય બરાબર. તો એફ ઇન્વર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x+3/5. તો આપણે બુકની ભાષામાં લખીએ તો એફ ઇન્વર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/5 ને આપણે કોમન લઈ લઈએ તો x+3 બરાબર. આ તમારું ઇન્વર્સ ફંક્શન થયું બરાબર.